નમસ્કાર મિત્રો, આંગણવાડીમાં જેમણે પણ ઓનલાઈન ફોર્મ ભરેલા તો તેમને માટે ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે એમનું મેરિટ લિસ્ટ આવી ગયું છે. હવે મેરિટ લિસ્ટમાં તમારું નામ આવ્યું કે નહીં આવ્યું તે તમારે કમેન્ટમાં જણાવવાનું છે. હવે તમારે મેરિટ લિસ્ટ જોવું કેવી રીતે તે તમને આ જે ઓનલાઈન ફોર્મ ભરેલું તેની વેબસાઇટ પર જઈને બતાવી દઈશ કે તમે જાતે પણ કેવી રીતે એનું મેરિટ લિસ્ટ જોઈ શકો છો. તો મિત્રો આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવી ગયા છે. તો અહીં આપણે શું સર્ચ કરવાનું છે, તો EHRMSની જે વેબસાઇટ છે તેમાં EHRMS.gujarat.gov.in એના પર આપણે સર્ચ કરીએ તો આપણે સીધા એ વેબસાઇટના હોમ પેજ પર આપણે જતા રહીશું. હવે વેબસાઇટના હોમ પેજ પર જતાની સાથે જ આ ટાઈપનું તમારે જોવાનું છે કે આ જે હોમ પેજ છે કે નહીં. હવે તમારે અહીં રિક્રુટમેન્ટ લખેલું છે. રિક્રુટમેન્ટમાં આપણે ક્લિક કરીએ તો અહીં તમારું મેરિટ લિસ્ટ છે, મેરિટ અથવા તો રિજેક્ટ લિસ્ટ અહીં આપણે તમારે જોઈ શકીએ. અહીં ક્લિક કરતાની સાથે જ મેરિટ લિસ્ટમાં તમારી એડવર્ટાઇઝમેન્ટ કઈ એડવર્ટાઇઝમેન્ટ છે તે તમારું કયા ડિસ્ટ્રિક્ટમાં ભરેલું છે તે જોવાનું છે. મારે નવસારીનું જોવું છે, નવસારીનું. અહીં તમારે હેલ્પર અને વર્કરનું છે. અહીં તમારે આ એક પોપઅપ થાય તે તમારે જોવાનું છે. મેરિટ બાબતે જો કોઈ અપીલ હોય તો અપ્લાય ગ્રેવન્સ મારફત આપની અપીલ નોંધાવી શકે. એટલે તમારે જે અપ્લાય કરવાનું છે તે બતાવીશ. એની સુનાવણી જિલ્લા કક્ષાએ અપીલ સમિતિ દ્વારા સાંભળવામાં આવશે. એટલે તમારે જે કંઈ પણ ફરિયાદ જેવી હોય તે તમારે જિલ્લા કક્ષાએ સાંભળવામાં આવશે, તે પણ રૂબરૂમાં. હવે તે કેવી રીતે કરવાનું હોય, તમને કોઈ ઓબ્જેક્શન હોય તો તેના પ્રમાણે તમે કરી શકો. અહીં વર્કરમાં આપણે સિલેક્ટ કરીએ. વર્કરમાં સિલેક્ટ કરતાં સર્ચ કરીએ. અહીં તમારે જે કંઈ પણ તાલુકા હોય તો તે અને વિલેજમાં જે કંઈ પણ જગ્યા ખાલી હોય તો તે જગ્યાનું મેરિટ લિસ્ટ આપી દીધું છે. તમારે કોઈ એક ગામનું જોવું હોય તો હું તે રીતે જોઈ લઈશ. અહીં વ્યૂ મેરિટ લિસ્ટ અને રિજેક્ટ લિસ્ટ અને એપ્લાય ગ્રીવન્સ, એટલે તમને જે કંઈ પણ આ બાબતે મેરિટ લિસ્ટ બાબતે અથવા તો રિજેક્ટ લિસ્ટ બાબતે કોઈ ફરિયાદ હોય તો તમે અહીં તમારે ફરિયાદ નોંધાવી શકો છો. અથવા તો વ્યૂ મેરિટ લિસ્ટ, વ્યૂ મેરિટ લિસ્ટમાં જોઈએ તો તમારે આ ટાઈપની એક PDF ખુલી જશે. આ ટાઈપની PDF ખુલી જશે. અહીં તમારું નામ આવ્યું છે કે નહીં તે જોઈ લેવાનું. અહીં 2 વેઇટિંગ લિસ્ટમાં છે નામ, અને એક જેમનું મેરિટ લિસ્ટમાં નામ છે તે રીતે અહીં નામ આપ્યા છે. અને ત્યારબાદ તમારું જે રિજેક્ટ લિસ્ટ શાના કારણે રિજેક્ટ થયું તેનું રિજેક્ટ લિસ્ટ આપેલું છે. રિજેક્ટ લિસ્ટ પર ક્લિક કરતાની સાથે જ અહીં તમારે આવી ગયું છે કે જેમનું પણ નામ રિજેક્ટ થયેલા છે તે અહીં તેમના નામ છે. તો રિજેક્ટ શાના કારણે થયેલા છે તેનું અહીં રીઝન આપ્યું છે, અને કઈ આંગણવાડીમાં રિજેક્ટ થયેલું છે, કોનું નામ રિજેક્ટ થયેલું છે, અને કઈ એપ્લિકેશન રિજેક્ટ થયેલી છે તે અહીં પ્રોપર આપી દીધી છે. એ તમારે જોઈ શકો. અને આના રિલેટેડ કોઈ તમારે ઓબ્જેક્શન હોય તો તમે અહીં એપ્લાય ગ્રીવન્સ પર ક્લિક કરીને તમે એની જે ફરિયાદ હોય તો તમે નોંધાવી શકો. તમે જેમ કે કોઈ એડવર્ટાઇઝમેન્ટ પ્રમાણે છે, અને અહીંયા લખેલું છે કે અરજી કરતી વખતે જે અરજદારે અરજીમાં ભૂલ થયેલ હશે તો અપીલ દરમિયાન અરજીમાં સુધારો કરી શકાશે નહીં. એટલે કે તમારી જો ભૂલ હશે તો તમે અરજી સુધારો કરી શકો નહીં. અહીં તમારે અરજી ક્રમ લખવાનું છે, એડવર્ટાઇઝમેન્ટ કઈ લખવાની છે, અને OTP આવશે. ત્યારબાદ ઉમેદવારનું નામ, તાલુકો, જિલ્લો, અપીલ અથવા રજૂઆત, ફરિયાદ, એટલે તમને જે કંઈ પણ ફરિયાદ હોય તો તમે અહીં લખી શકો. અને તમારે જે કંઈ પણ ડોક્યુમેન્ટ ઉપર ચડાવવું હોય તો તમે ચડાવી શકો. આ ટાઈપનું તમે ફરિયાદ નોંધાવી શકો. ત્યારબાદ આ ટાઈપનું જોયું તેવી જ રીતે તમારે હેલ્પરનું જોવાનું હોય તો હેલ્પરનું પણ જોઈ શકો. અહીં જોઈએ તો હેલ્પર, આંગણવાડી હેલ્પર અહીં સર્ચ કરીએ તો તમારે સેમ પ્રોસેસ છે. તમારે આ વર્કર માટે જે હતી તેવી જ રીતે તમે આ રીતે પણ મેરિટ લિસ્ટ જોઈ શકો છો. તો મિત્રો, આ આંગણવાડી વર્કર અને હેલ્પર માટેનું જે મેરિટ લિસ્ટ હતું તેની માટેની અપડેટ હતી. અને તમારું નામ મેરિટ લિસ્ટમાં આવ્યું છે કે નહીં અને વેઇટિંગ લિસ્ટમાં આવ્યું છે કે નહીં તો તમારે કમેન્ટમાં જરૂરથી જણાવવાનું છે. અને જેમને પણ આવ્યું છે તે લોકો માટે ઓલ ધ બેસ્ટ. અને નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ.